ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, વેલકમ બેક. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર જે આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા સેમેસ્ટર 6માં મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, જેમાં આપણે ચેપ્ટર નંબર 1 કન્ટિન્યુઅસ કરી રહ્યા છે. ઇવોલ્યુશન એન્ડ ટ્રાન્સફોર્મેશન. કોનું ઇવોલ્યુશન અને કોનું ટ્રાન્સફોર્મેશન? તો જે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ જે છે અથવા મેન્યુફેક્ચરિંગ જે પ્રોસેસો જે શોધાઈ છે એનું જે ઇવોલ્યુશન થયું છે, એની અંદર જે ક્રાંતિકારી ફેરફારો થયા છે, જે ડેવલપમેન્ટ થયા છે, એના વિશે આપણે વાત કરી રહ્યા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે નીડ ઓફ સિસ્ટમ એપ્રોચ અથવા તો મેન્યુફેક્ચરિંગ સિસ્ટમના જે કોમ્પોનન્ટ છે એના વિશે વાત કરી હતી અને ઘણી સરસ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપણે ત્યાંથી મેળવી. આજનો લેક્ચર આપણે આગળ વધારીએ છીએ. આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે રોલ ઓફ કોમ્પ્યુટર્સ ઇન મેન્યુફેક્ચરિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. ક્લિયર છે કે જે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે અથવા કોઈક જગ્યાએ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ યુઝ થાય છે એમાં કોમ્પ્યુટરનો રોલ શું છે, કોમ્પ્યુટરનો શું ભાગ છે અથવા કોમ્પ્યુટરમાં શું ભાગ ભજવે છે. ક્લિયર છે? તો આપણને સૌને ખબર છે કે જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ માણસની એટલે કે મનુષ્યની લાઈફસ્ટાઈલ બદલાતી જાય છે. આજથી 10-15 વર્ષ પહેલાં જોઈ લઉં અથવા આજથી 5-7 વર્ષ પહેલાં જોઈ લઉં તમારી લાઈફસ્ટાઈલ શું હતી અને આજે 5 વર્ષ પછીની તમારી લાઈફસ્ટાઈલ શું છે એ જોઈ લઉં. તો આ જે કંઈ પણ બદલાવ આવે છે એ વિશ્વમાં જે વિકાસ થઈ રહ્યો છે, ઓકે, અને એ જે વિકાસ જે ડેવલપમેન્ટ થયું છે એ સામાન્ય માણસ સુધી પહોંચ્યો છે, જેના કારણે અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. ક્લિયર છે? જેમ જેમ લાઈફસ્ટાઈલ બદલાય ને તેમ તેમ માણસની જરૂરિયાતો પણ શું થાય છે? બદલાય છે. આજથી 5-7 વર્ષ પહેલાં કોઈને મોબાઈલની જરૂર નહીં હતી, કોઈને બાઇકની જરૂર નહીં હતી, પણ અત્યારે તમે જોઈ લો દરેક ઘરે દરેક માણસ લીધે એક મોબાઈલ હશે અને મે બી પર્સન દીઠ તમારી પાસે વ્હીકલ એટલે કે મોપેડ, બાઇક, 2 વ્હીલ 4 વ્હીલ પણ હશે. તો લાઈફસ્ટાઈલ બદલાઈ, જરૂરિયાતો બદલાઈ, ડિમાન્ડ વધવા લાગી, કસ્ટમરની ડિમાન્ડ વધવા લાગી. તો ડિમાન્ડને પહોંચી વળવા માટે જે કંઈ પણ કસ્ટમરની ડિમાન્ડ છે એને પહોંચી વળવા માટે તમારે એ પ્રમાણે પ્રોડક્શન કરવું પડે, મેન્યુફેક્ચરિંગ કરવું પડે, બધી વસ્તુઓ બનાવવી પડે. ક્લિયર છે? તો વસ્તુ સારી અને વધારે ક્વોન્ટિટીમાં ક્યારે બને? જ્યારે તમે એક પ્રોપર મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ ફોલો કરતા હો અથવા તમારી ઇન્ડસ્ટ્રીની અંદર એક યોગ્ય અને ચોક્કસ કહી શકાય એવી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ ગોઠવાયેલી હોય ત્યારે. જો નથી ગોઠવાઈ, હજી પણ તમે કોઈ સિસ્ટમ ફોલો નથી કરતા, તો તાત્કાલિક ધોરણે તમારે કોઈક મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ ફોલો કરવી જોઈએ. બધી વસ્તુને વ્યવસ્થિત ગોઠવવી એ જરૂરી છે. નહીં તો તમે કસ્ટમરની ડિમાન્ડને પહોંચી વળશો નહીં અને તમારી કંપની છે એને લોકો ધીમે ધીમે ભૂલી જશે. જોઈ લો તમે એક્ઝામ્પલ તરીકે નોકિયા છે, બજાજના ચેતક સ્કૂટર છે, ક્લિયર છે, ટીવીએસની બાઇક છે, ઓકે. હવે તો ઘણા બધા એક્ઝામ્પલ છે, તમે જોયા જ હશે કે જે અત્યારે 5-7 વર્ષ પહેલાં બહુ નામ હતું, મોટોરોલાના મોબાઈલ છે, અત્યારે હવે એને કોઈ પૂછતું પણ નથી. કેમ? તો કે એ લોકોએ પ્રોપર મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ ફોલો કરી નથી. ડેવલપમેન્ટ જે થવું જોઈએ, ચેન્જીસ જે થવા જોઈએ એ એડોપ્ટ કર્યા નથી. ફરી પાછા આપણા ટૉપિક પર આવી જઈએ. આપણો મેઇન ટૉપિક શું છે? તો કે જે કોમ્પ્યુટર છે ને એનો મેન્યુફેક્ચરિંગમાં શું ભાગ છે અથવા તો મેન્યુફેક્ચરિંગ સિસ્ટમની અંદર કોમ્પ્યુટરનો શું રોલ છે એ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો અત્યારનો જે ટાઈમ છે, અત્યારનો જે રિસન્ટલી જે ટાઈમ ચાલી રહ્યો છે એ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનો છે. ઘણી બધી ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી કોમ્પ્યુટર સાથે જોડાયેલી છે અને એ કોમ્પ્યુટરને આપણે કોની સાથે જોડી દીધા? મશીન સાથે જોડી દીધા, મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ સાથે જોડી દીધા અને બધો ફાયદો આપણને મળવા લાગ્યો. પહેલાં 10 માણસનું મગજ ચાલતું હતું અને કામ થતું હતું. હવે 10 માણસનું જે મગજ જેટલું કામ કરે એટલું કામ કોણ કરે છે? કોમ્પ્યુટર કરે છે. ક્લિયર? તે બી વધારે સ્પીડથી, સારી રીતના. તો એટલા માટે આપણે ટૉપિક સમજવાનો છે. તો ઘણા બધા સ્ટેજ હોય છે. જો તમે પ્રોપર એક મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ વિશે જાણતા હોય
તો મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં શું હોય છે તો કે સૌથી પહેલાં તમે જો કોઈ પ્રોડક્ટ બનાવવા માંગતા હો તો પ્રોડક્ટની શું થાય છે તમને સમજાવું છું. પ્રોડક્ટની ડિઝાઇન બનાવવામાં આવે છે. ડિઝાઇન બની જાય પછી પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. ત્યાર પછી મેન્યુફેક્ચરિંગ થઈ ગયા પછી ઓકે એ આખી જે પ્રોસેસ થાય છે એનું પ્લાનિંગ કરવામાં આવે છે. ક્લિયર છે? ત્યાર પછી પ્રોડક્ટ જે બની ગઈ છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, એટલે કે ટેસ્ટિંગ કરવામાં આવે છે. ક્લિયર? એની અંદર જે કંઈ પણ ક્વોલિટી ડેવલપ કરવાની હોય છે અથવા ક્વોલિટી ડેવલપ થઈ છે એનું ચેક કરીને એને કંટ્રોલ કરવામાં આવે છે. ઓકે? અને આ બધાની પાછળ જે કંઈ પણ ડોક્યુમેન્ટેશન થતું હોય એને આપણે બિઝનેસ ફંક્શન કહીએ છીએ. તો ટોટલ 6 સ્ટેપની અંદર અથવા તો એમ કહી શકાય કે મેઇન બેઝિક સ્ટેપ કેટલા છે? 5 સ્ટેપની અંદર કોઈપણ કંપનીની અંદર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થતી હોય છે. પહેલું ડિઝાઇન, બીજું મેન્યુફેક્ચરિંગ, ત્રીજું પ્રોસેસ પ્લાનિંગ, ચોથું ઇન્સ્પેક્શન અને પાંચમું શું હતું તો કે ભાઈ ક્વોલિટી કંટ્રોલ. ફરી પાછું એકવાર બોલીએ, ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસ પ્લાનિંગ, ઇન્સ્પેક્શન અને છેલ્લું છે ક્વોલિટી કંટ્રોલ. અને આ પાંચે પાંચ પ્રોસેસ જે જગ્યાએ થતી હોય એની અંદર જે કોઈ પણ ડોક્યુમેન્ટેશનની જરૂર પડે છે, માહિતીની જરૂર પડે છે, એ બધું શેમાં આવશે? બિઝનેસ ફંક્શનની અંદર. હવે આ બધું વર્ષો પહેલાં કેવી રીતના થતું હતું? મેન્યુઅલી. બધું કાગળ પર થાય. તમારું કાગળ પર ડિઝાઇન દોરાય. તમે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ ભણ્યા હશો. તમે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ ભણ્યા છો એમાં આપણે જે રીતના પેપર ઉપર ડિઝાઇન બનાવતા હતા પ્રોડક્ટની, એ જ રીતના વર્ષો પહેલાં બધું કામ પેપર ઉપર થતું હતું. ઘણો બધો સમય લાગતો હતો. ક્લિયર છે? તો જેટલા પણ મેં તમને 6 ફંક્શન કીધા મેન્યુફેક્ચરિંગના, એ 6 ફંક્શનમાં પહેલાં કોમ્પ્યુટર નહીં હતું, બધું માણસો કરતા હતા. એટલે ઘણો બધો સમય પણ લાગતો હતો. પણ હવે દરેકે દરેક વસ્તુ કોણ કરે છે તો કે માણસ જ કરે છે, પણ કોમ્પ્યુટરની મદદથી કરે છે. જેમ કે તમારે ડિઝાઇન બનાવવાની છે તો તમે જો કોમ્પ્યુટર યુઝ કરશો તે આખી સિસ્ટમ કઈ હશે? કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. એક આખો સબ્જેક્ટ આવે છે, આ સેમેસ્ટરમાં પણ આવે છે. અમિત સર તમને ભણાવે છે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. તમે પહેલા સેમેસ્ટરમાં જેટલું પણ ડ્રોઈંગ મેં તમને શીખવાડ્યું એ તમે જે સ્કેચબુક અને ડ્રોઈંગ શીટની અંદર દોર્યું, એ દરેકે દરેક ડિઝાઇન, દરેકે દરેક ડ્રોઈંગ અને બીજા કંપનીની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા કોમ્પોનન્ટના ડ્રોઈંગ બનાવવામાં આવે છે. વર્કપીસની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે, એનું ડ્રાફ્ટિંગ કરવામાં આવે છે. એ તમામ વસ્તુ હવે શેમાં થાય છે? કોમ્પ્યુટરની મદદથી કોમ્પ્યુટરમાં થાય છે. ક્લિયર? એટલે જો તમારા પેપર બચી ગયા, તમારો સમય બચી ગયો. ક્લિયર છે? પ્રોસેસ થોડી ફટાફટ થઈ ગઈ, ઓનલાઈન થઈ ગયું. ઓનલાઈન એટલે આ તમે ડિઝાઇન સીધી મોકલી આપો મેલ કરીને, પેન ડ્રાઈવમાં કે કશામાં, ફટાફટ ચેકિંગ થઈ જાય છે. તો કોમ્પ્યુટરનો ઉપયોગ થઈ ગયો ડિઝાઇનની અંદર, જેમાં આપણે સોફ્ટવેર પણ જોઈએ છે. કેડ છે, કાટિયા છે, આન્સિસ છે, પ્રોવી છે. ક્લિયર છે? ઘણા બધા સોફ્ટવેર શોધાયા છે. ત્યાર પછી મેન્યુફેક્ચરિંગની અંદર કોમ્પ્યુટર. તમારા મશીન પહેલાં માણસો ચલાવતા હતા. ક્લિયર છે? હવે એ જ મશીન કોણ ચલાવે છે? કોમ્પ્યુટર ચલાવે છે. કોમ્પ્યુટરની અંદર જે આપણે પ્રોગ્રામ નાખ્યા છે એ પ્રોગ્રામની અંદર તમે ચેન્જીસ કરો એટલે ઓટોમેટિકલી મશીનના ઓપરેશનની અંદર પણ ચેન્જીસ થાય છે. ક્લિયર છે? તો જો તમે મેન્યુફેક્ચરિંગની અંદર કોમ્પ્યુટર વાપરો તેને કહેવાય છે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. ક્લિયર છે? અત્યારના લેટેસ્ટ મશીન કયા છે? સીએનસી મશીન. તમે જોયા હશે, નહીં જોયા હોય તો ગૂગલ કરીને જોઈ લેજો. સીએનસી મશીન બધું કામ મશીન કરે, તે પણ કોમ્પ્યુટરની મદદથી, કોમ્પ્યુટરની અંદર જે પ્રોગ્રામ હોય છે એની મદદથી થાય છે. ક્લિયર છે? નેક્સ્ટ આપણે જોવાનું છે પ્રોસેસ પ્લાનિંગની અંદર. પ્રોસેસ પ્લાનિંગમાં શું થતું તો કે પહેલાં માણસો બધી પ્રોસેસ પ્લાનિંગ કરતા. મિટિંગ થાય, મિટિંગમાં નક્કી કરે કે ભાઈ આ કામ આ ભાઈ કરશે, આ કામ રાજુભાઈ કરશે, આ કામ સુરેશભાઈ કરશે. બધા ડિપાર્ટમેન્ટના હેડ હતા. પછી લોકોના ડિપાર્ટમેન્ટમાં જાય અને નીચે બીજા ઓપરેટરોને કામ સોંપે. આ રીતની એક આખી જે મેન્યુફેક્ચરિંગની જે પ્રોસેસ છે, પ્રોડક્ટને બનાવવાનું જે મેથડ છે, એનું આખું પ્લાનિંગ થતું હતું. જ્યારે પણ તમે પ્રોસેસ પ્લાનિંગ કરો ને તો તમારી પાસે ડિઝાઇન,
અને મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ આ બેવના ડેટા હોવા જોઈએ. ક્લિયર છે? હવે ડિઝાઇનના ડેટા કોમ્પ્યુટરમાં હતા, મેન્યુફેક્ચરિંગના ડેટા એ પણ કોમ્પ્યુટરમાં હતા. તો આ બેને તમે કોમ્પ્યુટરની અંદર જ ભેગા કરીને તમે શું કરી શકો છો? કોમ્પ્યુટરની મદદથી કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ કરી શકો છો. તો એવું કહી શકાય કે આ જે CAPP છે, શોર્ટ ફોર્મ આપ્યું છે આપણને CAPP, દેટ મીન્સ કે કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ એ CAD એટલે કે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન અને CAM એટલે કે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગને જોડતો બ્રિજ છે, પુલ. એક બાજુ CAD છે, એક બાજુ CAM છે, બેઉને કનેક્ટ, બેઉને જોડે કોણ છે? કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ, જેમાં તમારી દરેક વસ્તુનું જે પ્લાનિંગ કરવામાં આવે છે એ તમે કોમ્પ્યુટરની મદદથી CAPP એટલે કે કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગની અંદર કરી શકો છો. ક્લિયર છે? ત્યાર પછી આવે ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શનનો મતલબ શું થાય? ટેસ્ટિંગ કરવું. ઇન્સ્પેક્શનમાં શું થાય? તો કે તમે એક સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે કે ભાઈ મારી પ્રોડક્ટની અંદર આટલા ડાયમેન્શન, આટલી સાઇઝ, આટલું વજન અને આટલી ક્વોલિટી આવી જોઈએ. હવે આ બધી વસ્તુ ચેક કોણ કરશે? તો કે ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ. હવે એ ઇન્સ્પેક્શનની અંદર જો આપણે કોમ્પ્યુટર એડ કરી દઈએ તો એ કયું ઇન્સ્પેક્શન થઈ જાય? કોમ્પ્યુટર એડેડ ઇન્સ્પેક્શન થઈ જાય. ક્લિયર છે? જેની અંદર ઘણા બધા સોફ્ટવેર આવે છે, ઘણી બધી વસ્તુ આવે છે. ક્લિયર? તમારે શું કરવાનું? તો કે ભાઈ ઇન્સ્પેક્શન કરતા જવાનું, કોમ્પ્યુટરમાં ડેટા નાખતા જવાના. આખો રિપોર્ટ કોમ્પ્યુટરમાં બની જાય. તમે મેલ કરો, એન્ટર કરો એટલે સિસ્ટમમાંથી તમારા સર પાસે જતો રહે. મુખ્ય જે સાહેબ હોય તે જોઈ લે, વેરીફાઈ કરી લે. ક્લિયર? તમે એમ કહો કે ભાઈ મારી કોઈ કંપની ફોરેનમાં બેઠી છે, ઇન્ડિયાની બહાર, અને મારે એને ઇન્સ્પેક્શનના ડેટા મોકલવા છે અને વેરીફાઈ કરાવવા છે, તો ઓનલાઈન ઇન્સ્પેક્શનનું વેરિફિકેશન પણ તમારું જસ્ટ એક જ જગ્યાએ બેઠા બેઠા કોમ્પ્યુટરની મદદથી થઈ જાય છે. એમાં જો CMM મશીન આવ્યા છે નવા, કોઓર્ડિનેટ મેઝરિંગ મશીન CMM, પછી 3D લેઝર સ્કેનર. ક્લિયર છે? તો આ બધા મશીન આપણે કોમ્પ્યુટર ઇન્સ્પેક્શનની અંદર લઈએ છીએ. ઇન શોર્ટ તમે એટલું યાદ રાખજો કે ઇન્સ્પેક્શનની અંદર પણ હવે કોમ્પ્યુટર યુઝ થાય છે. ક્લિયર છે? ત્યાર પછી તમે જે પ્રોડક્ટ બનાવી છે એની ક્વોલિટી તમારે કંટ્રોલ કરવી છે. ક્વોલિટી કંટ્રોલ શું કામ કરવાની? તો કે દરેક પ્રોડક્ટની અંદર એક સમાન ક્વોલિટી આવવી જોઈએ. કોઈપણ પ્રોડક્ટમાં ક્વોલિટી વધી જશે તો પણ નહીં ચાલે, ઘટી જશે તો નુકસાન જ છે. તો એક સમાન ક્વોલિટી લાવવા માટે આપણે દરેક પ્રોડક્ટની ક્વોલિટી કંટ્રોલ કરશું. કેવી રીતના? તો કે એની ઉપર જે પ્રોસેસ થાય છે એને કંટ્રોલ કરીને. તો એમાં જો આપણે કોમ્પ્યુટર વાપરીએ તો એને કહેવાય છે કોમ્પ્યુટર એડેડ ક્વોલિટી કંટ્રોલ. ધેટ મીન્સ કોમ્પ્યુટરની મદદથી આપણે ક્વોલિટી કંટ્રોલ કરીએ છીએ. ઓકે? ઘણી બધી વસ્તુ હોય છે, પ્રોડક્ટની ગુણવત્તા હોય છે, ડાયમેન્શનની અંદર ટોલરન્સીસ હોય છે, ત્યાર પછી ડાયમેન્શનની અંદર જે છૂટછાટ આપે છે, એલાઉન્સીસ આપે છે, એ દરેક વસ્તુ આપણને કોમ્પ્યુટર એકદમ ઇઝીલી સોફ્ટવેરની મદદથી ગણીને આપે છે કે ભાઈ આ મટીરિયલ છે, આ પ્રોડક્ટ છે, આ ડાયમેન્શન છે, તેની અંદર આટલી ટોલરન્સ અને આટલા એલાઉન્સીસ હોવા જોઈએ. તો એનાથી પણ આપણું કામ ઇઝી થઈ ગયું છે. અને બિઝનેસ ફંક્શન તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભાઈ જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ સુરતમાં છે અને કંપનીની હેડ ઓફિસ ક્યાં છે? બોમ્બે, મુંબઈ અથવા દિલ્હીમાં છે અથવા બેંગ્લોર, કલકત્તા છે. તો જ્યાં બિઝનેસ થઈ રહ્યો છે, ઓર્ડર અને બિઝનેસનું કામ ક્યાં ચાલતું હશે? કોર્પોરેટ ઓફિસમાં. અને મેન્યુફેક્ચરિંગ થતું હશે અહીંયા સુરતમાં. તો સુરતના મેન્યુફેક્ચરિંગના જેટલા પણ ડેટા છે એ તમારે બોમ્બે કોર્પોરેટ ઓફિસમાં મોકલવા પડશે બિઝનેસ ફંક્શન માટે, અથવા ત્યાંથી જે કોઈ પણ ડેટા છે એ તમારે અહીંયા સુરતની ફેક્ટરીમાં આવશે. એવી તો ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ છે. ક્લિયર છે? તો જેટલું પણ બિઝનેસ ફંક્શન થાય છે એ અત્યારે કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કારણે ખૂબ જ સહેલું અને ઇઝી થઈ ગયું છે. ક્લિયર? કયા યુનિટમાં, કયા દેશમાં, કયા પ્રોડક્શન યુનિટની અંદર, કઈ કંપનીમાં આપણું કેટલું રો મટીરિયલ આવ્યું, એમાંથી કેટલી પ્રોડક્ટ તૈયાર થઈ, કેટલું મટીરિયલ વેસ્ટ ગયું. ક્લિયર છે? દરેક વસ્તુ તમને ત્યાંથી ખબર પડી જશે. ક્યાં? એક જ જગ્યાએ બેઠા બેઠા. ક્લિયર છે? તો એના માટે ઘણી બધી સિસ્ટમ છે, જેમ કે ERP, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. ઘણી બધી જગ્યાએ સિસ્ટમ યુઝ થાય છે. ઘણી બધી કોલેજોમાં, ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓમાં. તમે જે ડીમાર્ટ સાંભળ્યું હશે સુરતની અંદર, જે ડીમાર્ટ છે આખા ગુજરાતની અંદર
આખા ઇન્ડિયાની અંદર એના સ્ટોર છે. બિગ બજાર છે, પછી મોટા મોટા મોલ છે, મોટા મોટા શોરૂમ છે, મોટા રેસ્ટોરન્ટ છે, જેની ઘણી બધી ફ્રેન્ચાઇઝીસ છે, મેકડોનલ્ડ્સ છે, પિઝા હટ છે, બરાબર, પછી ડોમિનોઝ પિઝા છે. આ બધાની અંદર આ ERP સિસ્ટમ કામ કરે છે, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. બરાબર, તમારે રોજ બધી વસ્તુ આવે એના ડેટા નાખતા જવાના, સીધું બિઝનેસ જ્યાં થતો હોય ત્યાં ડેટા પહોંચતા હશે અને ત્યાંથી લોકો શું કરશે, બાકી બધી વસ્તુ છે એને હેન્ડલ કરશે. એ જ રીતના MRP આવે છે, મટીરિયલ રિસોર્સ પ્લાનિંગ. એ જ રીતના SAP આવે છે, સિસ્ટમ એપ્લિકેશન પ્રોડક્ટ. ક્લિયર છે? તો આ બધા છે ને કોમ્પ્યુટર આધારિત બિઝનેસ ફંક્શન, એટલે કે બિઝનેસની અંદર ડોક્યુમેન્ટેશન જે થાય છે, હેડ ઓફિસમાં જે માહિતીનું આદાન પ્રદાન થાય છે, જે ડેટા જરૂરી છે, જેને મેન્ટેન કરવાના છે, બધામાં તમને મદદ કોણ કરશે? ERP, MRP અને SAP. ઓકે, આ બધા કોમ્પ્યુટર આધારિત સોફ્ટવેર છે જે આપણને મદદ કરશે, હેલ્પ કરશે. ક્લિયર? જેટલી પણ માહિતી છે કંઈ ઓછી માહિતી નથી હોતી. મલ્ટીનેશનલ કંપનીમાં તમે જોબ કરશો તો ખબર પડશે કે કંપની પાસે કોઈ ઓછી માહિતી નથી હોતી સ્ટોર કરવા માટે અને એને હેન્ડલિંગ કરવા માટે. તો એ બધી જગ્યાએ તમે શું કરી શકો છો? કોમ્પ્યુટર યુઝ કરી શકો છો. એક આપણને ડાયાગ્રામ બતાવ્યો છે. સેન્ટરમાં શું કહે છે? તો કે સેન્ટરમાં છે ફેક્ટરી ફંક્શન, એટલે કે ફેક્ટરીનો ઓપરેશન. સેન્ટરમાં કોણ હશે? ફેક્ટરી ઓપરેશન અથવા બિઝનેસ ફંક્શન હશે. સેન્ટરમાં છે ફેક્ટરીનું ઓપરેશન, કારણ કે મેન્યુફેક્ચરિંગ ક્યાં થશે? ફેક્ટરીમાં. એની આજુબાજુ બિઝનેસ ફંક્શન હશે. ક્લિયર? ડિઝાઇન હશે, મેન્યુફેક્ચરિંગ હશે અને મેન્યુફેક્ચરિંગનું કંટ્રોલ હશે. ઓકે, આ ચાર વસ્તુ કોની સાથે સંકળાયેલી છે? ફેક્ટરી ઓપરેશન સાથે સંકળાયેલી છે. એની અંદર CIM આવશે, કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ. CAD આવશે, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન આવશે. CAM આવશે, કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ આવશે. તો આ બધી જગ્યાએ એવું કહી શકાય છે કે કોઈ ફિલ્ડ અથવા કોઈ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં કોમ્પ્યુટર યુઝ થતું ન હોય. તો પછી આપણે પણ શું કામ બાકી રહીએ? તો એ આપણને અહીંયા સમજાવી દીધું કે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં કોમ્પ્યુટર કેવી રીતના યુઝ થાય છે તે. તમારે આ ડાયાગ્રામ બનાવવાનો છે અને જેટલા પણ વન બાય વન આપણે પોઈન્ટ નક્કી કર્યા છે, ડિસ્કસ કર્યા છે, એ તમારે લખવાના છે ક્લાસ નોટની અંદર. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.